આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત પીએમજે યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના તરીકે ઉભરી આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર મંતર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને પોતાના પુત્ર હન્ટર બાઇડેનને સત્તાવાર રીતે માફ કર્યા. અને પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી. સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા, એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર વિપક્ષના સતત હંગામાના પગલે સંસદના બંને ગૃહોમાં આજે કોઈ કામગીરી થઈ શકી ન હતી. શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે લોકસભા અને રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય પક્ષોના સાંસદો વારંવાર સૂત્રોચ્ચાર કરીને ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. બંને ગૃહોમાં કાર્યવાહી ન થઈ શકતા બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર દેશના આરોગ્ય ક્ષેત્રને રાહત દરનું અને સુલભ બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે સવારે માધ્યમોને સંબોધતા ડોક્ટર માંડવિયાએ કહ્યું કે વર્ષ 2014માં 387 આરોગ્ય મહાવિદ્યાલય હતી. આજે એક દાયકા બાદ તેની સંખ્યા 780 થઈ છે. તેમણે ઉમેર્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના તરીકે ઉભરી આવી છે. આ યોજના હેઠળ 12 કરોડ પરિવાર 5 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી રહ્યા છે. ઉપરાંત 70 વર્ષ અને તેથી વધુ વયના લોકોને પણ આ યોજના હેઠળ સમાવવામાં આવ્યા છે. देश में हेल्थ सेक्टर में मोदी जी के नेतृत्व में 360 डिग्री वर्क हो रहा है. देश में हेल्थ को एक्सेसिबल और अफोर्डेबल करने के लिए मोदी जी ने आयुष्मान भारत योजना चलाई. आयुष्मान भारत योजना के तहत 12 करोड़ फैमिली यानी कि 60 करोड़ लोगों को 5 लाख तक का मुफ्त इलाज की गारंटी मोदी जी की ओर से मिली. વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર મંતર ઉપર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો તેમજ વીએચપીના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચે તેવી વીએચપી દ્વારા અપીલ કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના રિયાધમાં આજથી શરૂ થતી COP16 પરિષદ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રિયાધમાં ભારતીય દૂતાવાસમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એક છોડ વાવ્યો હતો. દૂતાવાસની તેમની મુલાકાત દરમિયાન શ્રી યાદવે ભારતીય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ અભિયાન અને પર્યાવરણ માટે જીવનશૈલીમાં તેમની સહભાગિતાને પ્રોત્સાહિત કરી હતી. પશ્ચિમ એશિયામાં COP16ના 30 વર્ષની ઉજવણી સાથે આ પરિષદ શરૂ થશે, જેમાં 197 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. મંત્રી શ્રી યાદવ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની સંયુક્ત આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળ ભાગ લેશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે આગામી 10 વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 62 જહાજો અને એક સબમરીન નિર્માણાધીન છે અને આવતા વર્ષ સુધી દર મહિને એક જહાજને તેમાં સામેલ કરવામાં આવશે. વાર્ષિક નેવી ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું કે ઓડિશાના પુરીમાં 4મી તારીખે નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. પાકિસ્તાન નૌકાદળની વધતી જતી દરિયાઈ ક્ષમતાઓ અંગે તેમણે કહ્યું કે પાકિસ્તાન નૌકાદળના ઘણા યુદ્ધ જહાજો અને સબમરીન ચીનના સમર્થનથી બનાવવામાં આવી રહ્યા છે, જે દર્શાવે છે કે ચીન પાકિસ્તાની નૌકાદળને વધુ મજબૂત બનાવવામાં રસ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પાડોશીઓ દ્વારા ઊભા કરાયેલા તમામ જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને પોતાના પુત્ર હન્ટર બાઇડેનને સત્તાવાર રીતે માફ કર્યા છે. હન્ટર બાઇડેનને કરચોરી, ગેરકાયદે હથિયાર રાખવા અને બંદૂક સંબંધિત કેસમાં ખોટી રજૂઆતોના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને એક સત્તાવાર નિવેદનમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા હન્ટર બાઇડેન ઉપર લગાવાયેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.
તેમજ એક પિતા અને રાષ્ટ્રપ્રમુખ તરીકે પોતાની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનનો આ નિર્ણય હન્ટર બાઇડેનને દોષી ઠેરવતા સજા સંભળાવ્યાના એક સપ્તાહ પહેલાનો છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં આવવાને 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેવા સમયે શ્રી બાઇડેને આ નિર્ણય લીધો છે. તો શ્રી ટ્રમ્પે હન્ટર બાઇડેનને ક્ષમાદાન આપવાની ટીકા કરી છે. તેમણે આ નિર્ણયને ન્યાયની હત્યા ગણાવતા સવાલ પણ કર્યો હતો. પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે. આ પ્રદેશમાં માનવતાવાદી સહાયની સશસ્ત્ર લૂંટના પગલે આ સહાય બંધ કરવામાં આવી છે. ગત 16મી નવેમ્બરે સશસ્ત્ર ટોળકીએ સહાય ટ્રકોના કાફલાને લૂંટી લીધા બાદ આ નિર્ણય લેવાયો છે. 29મી નવેમ્બરે પણ અનાજ લઈ જતી ટ્રકો લૂંટી લેવાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ ગાઝામાં આવતી 1/3થી વધુ સહાયની ચોરી કરવામાં આવી રહી છે, જેમાં મોટાભાગની સંગઠિત લૂંટ ઇઝરાયેલી સૈન્ય ડ્રોન દેખરેખ હેઠળના વિસ્તારોમાં થાય છે. નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે સવારે ચીનની 4 દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર શ્રી ઓલી બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ઓલી ચીનના તેમના સમકક્ષ લી કિયાંગ સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના અધ્યક્ષ ઝાઓ લેજી પણ શ્રી ઓલી સાથે મુલાકાત કરશે. દરમિયાન પ્રધાનમંત્રી ઓલી પેકિંગ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. તેઓ બેઇજિંગમાં નેપાળના રાજદૂત ભવન, ચાઇના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફેડરેશન ઓફ નેપાળ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત નેપાળ ચીન બિઝનેસ ફોરમમાં પણ સંબોધન કરશે. પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવાની સંધિને અંતિમ સ્વરૂપ આપવા દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલું વૈશ્વિક સંમેલન ગઈકાલે અનિર્ણિત પૂર્ણ થયું છે. આ આંતર સરકારી સંવાદ સમિતિની 5મી બેઠક હતી, જે વર્ષ 2022ના પ્લાસ્ટિક પ્રદૂષણ ઉપર કાયદેકીય રીતે પ્રતિબંધ લગાવવાની સમજૂતી નક્કી કરવા અંગે કામ કરી રહી છે. અઠવાડિયા સુધી ચાલેલા સંવાદમાં 200 જેટલા દેશ જોડાયા હતા. દરમિયાન પ્લાસ્ટિક ઉત્પાદન અને હાનિકારક રસાયણો ઉપર નિયંત્રણની માંગ કરનારા દેશો અને માત્ર પ્લાસ્ટિક કચરાના સંચાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરનારા દેશો વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા. ચર્ચા બાદ ગઈકાલે જાહેર કરાયેલા સંધિ મુસદ્દામાં મોટાભાગની ચિંતા વણ ઉકેલાઈ રહી હતી. હવે આગળના સંવાદ માટે તમામ દેશ આવતા વર્ષે મળશે. શ્રીલંકાના ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકામાં એડવાન્સ લેવલની પરીક્ષાઓ પછી આ ચૂંટણીઓ યોજાશે. ચક્રવાત ફેન્જલના કારણે શ્રીલંકામાં પ્રતિકૂળ હવામાનના કારણે પરીક્ષાઓ ડિસેમ્બરની શરૂઆતમાં લેવાનો નિર્ણય કરાયો હતો. ચૂંટણી પંચ આ સપ્તાહના અંતમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. આર્થિક સંકટના કારણે માર્ચ 2022થી 4 વર્ષની મુદત માટે 340 સ્થાનિક પરિષદમાં કાઉન્સિલરોને ચૂંટવા માટેની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને સ્થગિત સ્થાનિક સરકારની ચૂંટણીઓ તાત્કાલિક યોજવા આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન આનંદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભ દર 12 વર્ષે એકવાર યોજાય છે. તે પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીએ શરૂ થશે અને 26મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ્નરૂપ સાબિત થવાની ધારણા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્માન ભારત પીએમજય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના તરીકે ઉભરી આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર મંતર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને પોતાના પુત્ર હન્ટર બાઇડેનને સત્તાવાર રીતે માફ કર્યા અને પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.